નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રણબુડા ગામની પ્રાથમિક શાળાની હાલતને લઈને ગ્રામજનો અને વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે. પ્રથમ વરસાદમાં જ શાળાની જર્જરિત સ્થિતિ સામે આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. પ્રથમ વરસાદ બાદ શાળાના કેટલાક વર્ગખંડોમાં પાણી ભરાઈ જવું, તૂટેલા પગથિયા અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને ગ્રામજનો અને વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે વિદ્યાર્થીઓને સુરક્ષિત અને ગુણવત્તાસભર શૈક્ષણિક વાતાવરણ મળવું જોઈએ. ઓકે મિત્ર, હું છું હરેશ વસાવા. બાસ્કેટબોલ કોચ તરીકેની મારી ફરજ બજાવું છું સુરત સિટીમાં. પણ આજે હું ગામની વાત કરું અને ગામમાં આવેલી મારી પ્રાથમિક શાળાની વાત કરું તો તમે જો કે જે બિલ્ડિંગો છે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ક્યાંક મોટો અકસ્માત એનો પણ ખૂબ અધિકારીઓને ઘણી વખત અમે ઉલ્લેખ કરેલો છે. પણ આજે તમે જો કે આજે વરસાદની શરૂઆતના સમયમાં ક્યાંક બિલ્ડિંગોમાં પાણી ભરાઈ જાય છે તો વિદ્યાર્થીઓ ભણશે કે પછી આ પાણીના ઉકેલમાં પડ્યા રહેશે? વિચારો તમે. શિક્ષકો અવનવાર વખતે આવી દરેક સમસ્યાનો એમને આવી વસ્તુઓમાં ઉલઝનોમાં હોય છે. તમે જો કે પાણી ભરાઈ જાય છે એટલે આ તો ખૂબ ના જેવી બાબત છે કે આપણી આ છોકરાઓ જ્યાં અભ્યાસ કરે છે. આજે ગામની અભ્યાસની વાત કરીએ તો છોકરા એવી ઘણી બધી પરીક્ષાઓ પાસ કરીને બીજે અભ્યાસમાં જતા હોય છે. આટલી નાની કન્જેસ્ટેડ જગ્યામાં જો આટલું સારું એજ્યુકેશન મળે તો અમારું પણ એક આશા છે કે એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે. તંત્રને એ જ અપીલ છે, સારા ગ્રાઉન્ડો મળે અને હજી છોકરાઓ આગળ જાય. કેમ કે અહીંયા તમે જો કે એક નાળું, ઘરની બહાર નાળું છે જેનો મેં વિડીયો પણ લીધો છે, એ પણ રજૂઆત કરીશું તમને. નાળામાં પાણી ભરાઈ જાય તો વિદ્યાર્થીઓને આવન જવન માટે પણ ખૂબ જ મોટી તકલીફ પડે છે. એક એસેમ્બલી માટે બી એવો કોઈ હોલ નથી કે નહીં. જો આ તમે અહીંયા બિલ્ડિંગ બતાવું છું તમને, એ 12-13 વર્ષ જૂની છે. જો ક્યાંક તૂટી પડી, આ જો તમે અહીંયા પગથિયા જોવો છો તમે, આ બતાવજો અહીંયા. આ જો તમે અહીંયા કોઈક ચાલતા તૂટી પડ્યું, જો આવું જો ક્યાંક મોટી જાનહાનિ થઈ તો એનો જવાબદાર કોણ? તો આ જ મારી અપીલ છે કે વ્યવસ્થિત તંત્રને ખૂબ ઝડપી રીતે આ કામ જરાક ધ્યાનમાં લે અને આ જરાક અમને આવી મદદરૂપ થાય એવી મારી આશા.